નમસ્કાર. જુઓ, મહાભારત આ નામ સાંભળતા જ આપણા મનમાં યુદ્ધ, રથ અને મોટા મોટા યોદ્ધાઓ આવી જાય, ખરું ને? પણ આ માત્ર એક યુદ્ધની વાર્તા નથી, એ તો જીવનના જ્ઞાનનો આખો ભંડાર છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આટલો મહાન ગ્રંથ, આટલી મોટી કથા એ લખાઈ કેવી રીતે? બસ આજે આપણે એ જ રહસ્યમયી અને અદ્ભુત કહાનીને જાણવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ એની પર એક ઝડપી નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે એ પ્રશ્ન વિશે વાત કરીશું કે આટલી મોટી કથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો. પછી જોઈશું એ દૈવ્ય શરત જેણે આ લેખનને શક્ય બનાવ્યું. ત્યારબાદ કૌરવોના એ અચરજભર્યા જન્મની વાત કરીશું, અને હા, એ જન્મ સાથે જોડાયેલા અશુભ સંકેતોની પણ. અને છેલ્લે આપણે સમજીશું કે આ આખી કથાનો સાચો અર્થ, એટલે કે ધર્મ અને સત્યનો માર્ગ શું છે. સારું, તો ચાલો શરૂ કરીએ. જરા કલ્પના કરો મહર્ષિ વેદવ્યાસની. એમના મનમાં આખા જીવનનું જ્ઞાન હતું. ધર્મ એટલે કે સાચું શું છે, અર્થ એટલે કે સંપત્તિ કેવી રીતે મેળવવી, કામ એટલે કે ઈચ્છાઓની પૂર્તિ, અને મોક્ષ એટલે કે મુક્તિ. આ બધું જ એમના મનમાં હતું. પણ આટલું બધું જ્ઞાન હોવા છતાં એમની સામે એક બહુ જ મોટી સમસ્યા ઊભી હતી. અને સમસ્યા એ જ હતી, જ્ઞાનનો આટલો મોટો સાગર એને શબ્દોમાં ઉતારવો કેવી રીતે? કોણ લખી શકે આટલી વિરાટ ગાથાને? સાચું કહું તો આ કોઈ સામાન્ય માણસના ગજાની વાત જ નહોતી. આ કામ માટે તો કોઈ દૈવી શક્તિની જરૂર પડે. અને બસ ત્યારે જ વ્યાસજીની આ સમસ્યાનો ઉકેલ મળ્યો. આ મહાન કાર્ય માટે લેખક બનવા કોણ તૈયાર થયું ખબર છે? સ્વયં ભગવાન ગણેશજી. એમણે હા પાડી. પણ આ સંમતિ એમ જ નહોતી મળી. એની પાછળ એક બહુ જ અનોખો અને ચતુરાઈભર્યો સોદો હતો. જો આ સોદો ખરેખર અદ્ભુત હતો. ગણેશજીએ શરત મૂકી કે ઠીક છે, હું લખીશ, પણ મારી કલમ 1 સેકન્ડ માટે પણ રોકાવી ન જોઈએ. તમે બોલવાનું શરૂ કરો, પછી અટકતા નહીં. હવે આનો જવાબ શું હોય? તો વ્યાસજીએ પણ એટલી જ ચતુરાઈથી સામે શરત મૂકી, મંજૂર છે, પણ તમે પણ એક એક શ્લોકનો અર્થ બરાબર સમજ્યા પછી જ એને લખશો. આ તો ગજબનું સંતુલન હતું. એક બાજુ ગતિ અને બીજી બાજુ ઊંડાણ. આ શરતના કારણે જ એ સુનિશ્ચિત થયું કે મહાભારત ફક્ત લખાય નહીં, પણ એને ઊંડાણપૂર્વક સમજવામાં પણ આવે. તો મહાકાવ્ય કેવી રીતે લખાયું એની વાર્તા જેટલી અદ્ભુત છે એટલી જ અદ્ભુત છે એની અંદરની વાર્તાઓ. તો ચાલો હવે એમાંની જ એક વાર્તા જોઈએ. કૌરવોના એ અત્યંત વિચિત્ર અને ભાગ્યશાળી જન્મની કથા, જેણે આવનારા સમયની આખી દિશા જ બદલી નાખી. વાત એમ છે કે રાણી ગાંધારીનો ગર્ભાવસ્થાનો સમય ખૂબ જ લાંબો ચાલી રહ્યો હતો. એવામાં એમને સમાચાર મળ્યા કે પાંડુના પુત્ર યુધિષ્ઠિરનો જન્મ થઈ ગયો છે. આ સાંભળીને એમને એટલો ગુસ્સો અને હતાશા આવી કે એમણે આવેશમાં આવીને પોતાના જ પેટ પર જોરથી પ્રહાર કર્યો. હવે આ પગલાંનું પરિણામ ખૂબ જ ભયાનક આવ્યું. કોઈ બાળકના બદલે એમના ગર્ભમાંથી માંસનો એક મોટો નિર્જીવ પિંડ બહાર આવ્યો. આ જોઈને આખા રાજમહેલમાં તો જાણે શોક અને નિરાશાનું મોજું ફરી વળ્યું. પણ આવા કપરા સમયે ત્યાં મહર્ષિ વ્યાસ પહોંચ્યા. એમણે ગભરાયેલા રાજા રાણીને શાંત કર્યા અને એક ચમત્કારિક ઉપાય બતાવ્યો. એમણે કહ્યું કે આ માંસપિંડને ફેંકી ના દેતા, એના 101 ટુકડા કરો અને દરેક ટુકડાને ઘીથી ભરેલા અલગ અલગ ઘડામાં સાચવીને મૂકી દો. અને વ્યાસજીના આ માર્ગદર્શનનું જે પરિણામ આવ્યું એની તો કોઈ કલ્પના પણ ન કરી શકે. એ ઘડાઓમાંથી એક પછી એક 100 પુત્રો, જે આગળ જઈને કૌરવો કહેવાયા, અને એક પુત્રી દુશ્શલાનો જન્મ થયો. આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ તો એક એવી અલૌકિક ઘટના હતી જેણે ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. અને 100 પુત્રોમાં જે સૌથી પહેલા જન્મ્યો હતો એનું નામ રાખવામાં આવ્યું દુર્યોધન. એક એવું નામ જે ભવિષ્યમાં થનારા મહાન સંઘર્ષનો બીજો શબ્દ બનવાનો હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. દુર્યોધનનો જન્મ કોઈ ખુશીનો પ્રસંગ નહોતો. એની સાથે ભવિષ્ય માટેના બહુ જ ખરાબ અને અશુભ સંકેતો જોડાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે આખી પ્રકૃતિ જ આવનારા સંકટની ચેતવણી આપી રહી હોય. એના જન્મના સમયે જ જંગલી જાનવરો અને શિયાળ વિચિત્ર રીતે રડવા લાગ્યા. આકાશમાં ભયાનક વીજળીઓ થવા લાગી અને ચારે બાજુ જાણે ડર અને અશાંતિનો માહોલ છવાઈ ગયો. આ કંઈ સામાન્ય સંકેતો નહોતા.
આ બધા અશુભ સંકેતો જોઈને વિદુર અને ભીષ્મ જેવા જે જ્ઞાની લોકો હતા એમણે તરત જ રાજા ધૃતરાષ્ટ્રને ચેતવ્યા. એમણે સાફ કહ્યું કે આ બાળક આખા કુળના વિનાશનું કારણ બનશે. એનો ત્યાગ કરી દેવામાં જ ભલાઈ છે. પણ પુત્રમોહમાં અંધ ધૃતરાષ્ટ્રે એમની આ સલાહ પર ધ્યાન જ ના આપ્યું. અને બસ એ જ ઘડીએ આ વિચિત્ર જન્મ અને એના પછી અવગણવામાં આવેલી ચેતવણીની સાથે જ મહાભારતના એ ભયંકર યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. પાંડવો અને કૌરવો વચ્ચેના સંઘર્ષનો પાયો એ જ દિવસે નંખાઈ ચૂક્યો હતો. તો કૌરવોના જન્મની આ નાટકીય કથા આપણને ફરીથી એ યાદ અપાવે છે કે મહાભારત કેટલું વિશાળ છે અને એનો સાચો હેતુ શું છે. આ ખાલી રાજા મહારાજાઓ અને લડાઈઓની વાર્તા નથી, એનાથી ઘણું વધારે છે. કારણ કે મહાભારત એ યુદ્ધની કથા તો છે જ, પણ એનાથી પણ વધારે એ ધર્મ અને સત્યના રસ્તા પર કેવી રીતે ચાલવું એનું માર્ગદર્શન છે. એની નાની ઘટનાઓ, એના પાત્રો ભલે સારા હોય કે ખરાબ, એ બધા જ આપણને જીવનના બહુ ઊંડા પાઠ શીખવી જાય છે. કૌરવોનો જન્મ થઈ ગયો, દુર્યોધનનું આગમન થઈ ગયું, એટલે કે મહાભારતની ગાથાનો પાયો તો હવે નંખાઈ ગયો છે. પણ યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે. હવે આગળ શું થશે? આ એક જ સવાલ આપણને આ મહાન કથાના ઊંડાણમાં વધુ ને વધુ ઊંડાણમાં લઈ જાય છે.